શું એકલું એકલું મનમાં મુસ્કાન કરે છે? કાઈ નહીં. એ તો ખાલી રીલ્સ જોતો હતો. છોકરીનો ફોટો જોઈને હસે છે. જેવી તેવી છોકરી નથી, ઇન્ફ્લુએન્સર છે. ઇન્સ્ટાગ્રામ મળી જી મને આમ રીલ્સ ને એવું બોલાવે છે. ઓનલાઈન ફ્રેન્ડ છે તો રિયલ લાઈફમાં તો શું હશે? એટલે સારા કર્મી છોકરી છે, વેલ્યુએબલ છે. મને કીધું છે કે વિડીયો કોલ કરશે. વિડીયો કોલ કરશે. ભાઈ વિડીયો કોલ કર ને પેલા ઉપર જઈને તારો રૂમ સાફ કર, બેકગ્રાઉન્ડ જોઈને ભાગી જશે પેલી. હા એ કરી નાખીશ હવે. વિડીયો કોલ તો હજી આવવાની વાત છે. હું કહું તને ગમે છે છોકરી આપણને? ગમે છે તે નથી કર્યું તું એને તું ગમે છે? હું ખાલી બાકી થઈ ગયું છે, જો ચેક કરવાનું એટલે ગમું છું કે નહીં. તો જો તું ઘરના તને હારા ખૂણે જઈને વિડીયો કોલ કરશે તો ઘર જોઈ ગઈ ને તો આવવાનું નથી. એ તો હું સાફ કરી નાખી રૂમ ટકા. તો પછી અમને બધાને બતાવજે હારે વિડીયો કોલ કરશે મને અને મમ્મીને. અમને ખબર તો પડી જવા જોઈએ કે બીજાને ગમી છે કે નહીં, પછી આપણે આગળ વધારશું. તો તું કોણ કરવાની? કાઈ નઈ, હું તો આવી તું ઘરે તો ઘરમાં માણસ આવે નહીં, શું લેવા આવ્યું છે કે લે કે ચેકિંગ કરવા આવી હતી? એ તો ક્યારેક ક્યારેક ચેકિંગ આવી જાય, માણસ ધ્યાન રાખવું પડે. આ તો હવે તું જાશો કે હું જાઉં? શું કરશું? હું જાઉં. તું કે હું કરું? પેલા રૂમ માંથી વિડીયો કોલ કરે ને એટલે મજા આવે જાય, એની ખબર પડે ને તું કે હારું હું જાઉં. ના ના હું જાઉં. ના હું જાઉં. આજકાલ તેવરમાં કઈક વિચિત્ર લાગે છે, એનામાં વિચિત્ર ગ્લો આવે છે. ઓનલાઈન ગ્લો છે. સાંભળ્યું? અને આ છે ને ગ્લો નથી, એના મોઢા પર ક્રશ છે, ઓનલાઈન ક્રશ, જે આ આજકાલની જનરેશન કરતી હોય છે ને એ જ. ઓનલાઈન એટલે એને કઈ વર્ચ્યુઅલ વહુ શોધી છે? અરે એવું નહીં, આ જે રીતે કેમ ઇન્સ્ટા હોય, વોટ્સઅપ હોય, ઓનલાઈન શોપિંગ હોય, એ રીતે આ નવી જનરેશનનું ઓનલાઈન ક્રશ છે. સોશિયલ મીડિયા પપ્પા, સોશિયલ મીડિયા. તમને વાંધો ન હોય તો આપણે એક છોકરી જોઈ રાખી છે, લઈ આવું? ઓનલાઈન? હા. મને તો ઓનલાઈન ચા મંગાવવાની ઈચ્છા નથી થતી, મને નથી ગમતું એ. અને તું તો ઓનલાઈન માણસ લાવવાની વાત કરે. હવે અત્યારની જનરેશન પ્રમાણે તમારે ઓનલાઈન ચા ન પીવી તો હાલશે, પણ ઓનલાઈન છોકરી તો લાવી તમારે ના ન કરાય. અરે પણ બેટા, આ ઓનલાઈન બધી વસ્તુ સારી હોય એ જરૂરી નથી. અને આ ઓનલાઈન ક્રશ અને જે તું ઓનલાઈન છોકરી લઈ આવવાની, સમજી વિચારીને વાત કરજે. આ તો હું લઈ આવું એટલે ડાયરેક્ટ થોડો લઈ આવીશ, જોવો જાણો પછી એક્સપોર્ટ કરશું. આ આજકાલની જનરેશન છે ને મને જરાય સમજમાં નથી આવતી. જે વસ્તુ હોય બસ બધું ઓનલાઈન. ઇટ્સ જેનજી જનરેશન. મંગાવે ચોવણી ને આવે જબ્બો ને કા ચડ્ડો, એમાં આમાં કઈક ઓનલાઈનમાં બીજું આવશે તો? અરે પપ્પા, એને આપણે રૂબરૂ મળી શકાય. મને કઈ વાંધો નથી, તારી મમ્મી આ પાડે તો. ના બાપા, મને તો આ સમજમાં નથી આવતું કઈ. અરે તમારે સમજવાનું નથી, તમારે ખાલી જાણવાનું જોવાનું છે, હું સમજી લઈશ. શું કહેવાનું આજકાલની જનરેશનને? અને તમે ના પાડો તો કઈ બંધ રાખવાના છે? હા એ જ ને, ક્યાં આપણે એનો મોબાઈલ જોવા જઈશું? એટલે જ કહું છું, વાપરજો. શું કહેવાનું છે આને? મારે તો બસ એક જ વાત કહેવાની છે, જે કરવું હોય ને સમજી વિચારીને પછી જ કરવાનું. હા જા, ઓનલાઈન મગાવેલું માળા જોઈને પછી આગળ વધશું. ફોન કેમ નથી ઉપાડતા? હાલો. હાય દેવું. હાય. શું કરો છો? શું કરો છો? હું મજા કરું છું. ઓહો, જમ્યા તમે? હા, ખાઈ લીધું. શું જમ્યા? શાક, રોટલી, દાબેલી, વડાપાવ, બર્ગર. પેટ છે કે પટારો? નહીં એ બધું તારી હારે ખાય છે એમ. અરે મેં તમને એમ પૂછ્યું કે અત્યારે શું જમ્યા? શાક ને રોટલી. શાક ને રોટલી? હા. અરે વાહ, સરસ સરસ. તો તમને એમ ના થયું કે લાવ હું ફોન કરું? મને એવું થતું જ તું, પણ ત્યાં તમારો ફોન આવી ગયો. તમને થોડુંક વેલા એવું થયું કે હું લાવ ફોન કરી દઉં. હા તો મને તો એવું થાય જ ને, હું ફ્રી હતી તો થયું કે લાવ તમને ફોન કરી દઉં. સારું કર્યું ને, સરસ. તમે બહુ સારા છો. થેન્ક યુ સો મચ.
હું શું કહેતી હતી તમને શું કે તમારી ફેમિલીમાં કોણ કોણ છે આખું સુધી ફેમિલી છે મારી ફેમિલીમાં એમ નહીં તો મતલબ તમે કેટલા મેમ્બર છો કોણ કોણ રહો છો હા 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 જો આમ તો મારું ફેમિલી બહુ મસ્ત છે ફેમિલીના મેમ્બર છોડો સ્પેશિયલી આ તમારા નણંદ અને મારા મોટા ભાઈ આ બે એકદમ ક્લાસ વ્યક્તિ છે શું ક્લાસ અચ્છા ઓકે સમજાઈ ગયું એટલે મારા નણંદ મતલબ સમજાણું નહીં આનો મતલબ શું હતો તમારા નણંદ એટલે તમે લગ્ન કરીને મારા ઘરે આવો કે નહીં મારી સાથે લગ્ન કરીને મારી ઘરે આવો કે નહીં તો મારી બેન છે એ તમારી નણંદ થાય કે નહીં ઓહો તો તમે તો આપણા મેરેજના સપના જોવા મળ્યા સપના નહીં આયા મેં આખી પથારી કરી નાખી છે જાઓ ને જુઠ્ઠાડા આ શું જુઠ્ઠું બોલો છો તમે બટર લગાડો છો મને કઈ કંપનીનું લગાડો છો કેશો હું એક જ બટર વાપરું છું દેશી ગાયના દૂધમાંથી પેલા છાશ બને અને પછી એને છાશ બનાવવા સોરી દહીં બને દહીંમાંથી પછી છાશ બનાવવા માટે જે વલોવામાં આવે ને જે માખણ નીકળે ને ઇટ્સ માખણ નોટ બટર તમને છે ને આવી મીઠી મીઠી વાતો કરતા સારી આવડે છે ને ચુપડી સ્વીટ બોય ચુપડી છો ચાચી ચુપડી ચુપડી ચાચી વેરી સ્વીટ હા સારું કઈ નહીં તો હું પછી ફોન કરું તમને શું કામ પછી આપણે વાત કરીએ ને તમને શું વાંધો છે જો તમારે કઈ કામ નહીં હોય પણ મારે તો થોડું કામ છે ને મારે ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરવાની છે તમે મારો વિડિયો જોયો કે નહીં લાઈક આપી છે કે નથી હા ઈ બોલું ને કિરીશ કા ગાને સુને क्या કિરીશ કા ગાના હા એ ટ્રેન્ડિંગ છે ને તો હમણાં બહુ એમ જ- ટ્રેન્ડિંગ હાલે છે ઈ. એમ જ બનાવી નાખ્યું હા Comment ઓલું મચ્છર વાળો આવડે વિડીયો એમાં ઓલું કિરીશ કા ગાના મચ્છર લઈને આવે ઈ. હા એ જ ઈ કહે વાહ વાહ સરસ આગળ જોઈ નાખું ટ્રેન્ડિંગ વાળો વિડીયો જોઈ કોમેન્ટ પણ કરજો હા હું તમારી કોમેન્ટ ની રાહ જ છું હા હા જોઈ નાખું હા દિલ ના દિયા ચિક ચિક દિલ ના લિયા ઓ ભાઈ તો ક્યા કિયા એવું ને હા આખું કર્યું ઈ શું આખું ગીત કર્યું છે કિરીશ કા ગાના ના આખું નથી કર્યું સોંગ એ અધૂરું જ કર્યું છે તમે પાછા ઇન્ફ્લુએન્સર કેવાવ ને હું કેવાવ હા એ જ તમે જે બોલ્યા છો ને એ જ કહેવા હું હા હાય હાલો કઈ નહીં બાય પાછા ફ્રી થાવ એટલે ફોન કરજો હાલો બહુ સ્પીડમાં કાપી નાખ્યો આ બધા ઇન્ફ્લુએન્સરો રહ્યા ને તમને લોકોને ખબર છે જે દેવેને ઓનલાઈન છોકરી જોઈ છે મને તો સાચું કહું બીક લાગે છે કે ઓનલાઈન છે એટલે આપણે સાવચેતી તો રાખવી જ પડશે ફૂલ્લી એની ડિટેલ આપણે તપાસવી પડશે અરે મોહિની હું છે ને તેની પોસ્ટ તેની રીલ્સ અને તેના ફોલોઅર્સ આ બધું ચેક કરું છું અને પછી UI માં એવું લખ્યું છે ફેમિલી ફર્સ્ટ ઓનલાઈન ફેમિલી એમાં ફર્સ્ટ ખરેખર તો રિયલ ફેમિલીમાં ફર્સ્ટ હોવું જોઈએ મને એ જ નથી સમજાતું આ આજકાલની જનરેશન ઓનલાઈન રિલેશન ઓનલાઈન સંબંધ કેવી રીતે ફ્રેન્ડશિપ હોય શોપિંગ હોય ચલો ઠીક છે પણ આ તો આપણા જીવનનો સૌથી મોટો મહત્વનો આ કેવી રીતે પોસિબલ હોય વાત તમારી એકદમ સાચી છે હવે કોણ સમજાવે એનું હવે છે ને આપણે છે ને નિર્ણય લેવાનો સમય નથી જોયા કરવાનો સમય છે આ લોકો જે કરે ને એ બંધ મોઢું રાખી અને જોયા કરવાનું છે તો મમ્મી તમને ખબર છે મેં છે ને દેવેનભાઈ વાત કરતા સાંભળ્યા કે આ જે હેતર છે ને એ ફર્સ્ટ ટાઈમ આપણા ઘરે આવવાની છે શું હેલો હા હાય તમે જ તમુ યસ Okay, nice to meet you. Hello, auntie. હા જય શ્રી કૃષ્ણ બેટા જય શ્રી કૃષ્ણ. હેતલ બેટા હમ. તું રીલમાં તો અલગ અને રિયલમાં અલગ દેખાય છે આવી પણ હું તો આમ જંગલી જેવા તમે તકી જાશો હું પૂછતા હતા મમ્મી સામે હા બસ એ જ ને તું રીલમાં તો અલગ અને આમ રિયલમાં કંઈક અલગ જ દેખાય છે અરે આ ઓનલાઈન માંથી રિયલ અપડેટ વર્ઝન કહેવાય Actually, uncle, હું પ્રોપર ફેમિલી વેલ્યુ માંથી આવી છું. પ્રોપર છે બધું
આવી છે એક રીલ મળી જાય ને મજા પડી જાય. તમે છે ને પેલી રીલ્સ બનાવી હતી ને હમણાં, એમાં તો તમારો લુક કંઈક અલગ ડિફરન્ટ લાગતો હતો અને રિયલમાં પણ બહુ ડિફરન્ટ છે. હા એ બધા લુકમાં અલગ અલગ જ દેખાય છે ને. એમાં શું છે ખબર છે, ડ્રિંકમાં ફિલ્ટર લગાવેલું છે એટલે એમાં નામાં ડિફરન્ટ રહે છે. એટલે ફિલ્ટરમાં ગાળીને વિડીયો બને. હા એમાં કાઢી નાખે. એમાં શું છે, રૂડું રૂપાળું કરે એટલે આમ કાળમ બાળો ને છતામાં બકામાં હોય એ બધા. ઓલા માથા પ્લાસ્ટર લગાવેલો હોય ને. અચ્છા, હા, તો મને ખબર નથી. તો તમને કેમ લાગ્યું રિયલ અપડેટેડ વર્ઝન? એટલે રાજા સમજી આમ તો હું કેમ આપણે કાઠિયાવાડમાં કહેવત છે, દેવડે વખાણ. ઈ પાછું મેં નથી. એ આવતા વખત ન ખબર પડે, એ થોડોક ટાઈમ લે પછી એના રિપોર્ટ ની ખબર પડે. હા આ તમે કેવા શું માંગો છો? પછી ખબર પડે એટલે હા, તો તારી મને 6 મહિના પછી જ ખબર પડી હતી ને. શું મારી એટલે શું ખબર પડી હતી? અળગુડી છો એમ. શરૂઆતમાં તો હોશે બધી કામ કરતી હતી. મારા બાને કહેતી, બા તમે બેહો હું કરી નાખું છું, બા તમે બેહો હું કરી નાખું છું. અને હવે મારી બાને એમ કે બા જમણા બાપા આવશો તો શાક લેતા આવજો ને, ઘંટી બાજુ દમણું લેતા આવજો ને. હવે પાછા શું કહેવાય, ચોકડીમાં ગયા છો તો જરાક 2 વાસણ ધોઈ નાખજો ને. એ પણ ત્યારે છે ને આમ કઈ ઓનલાઈન ના જમાના નતા, તો ત્યારે માણસોને જ કેવું પડતું હતું અને જે ઘરમાં હશે એને જ કહેવાશે ને. આજકાલ નહીં કે આ બસ આમ ઓનલાઈન ઓર્ડર કર્યો એટલે વસ્તુ ઘરે, એટલું નહીં હું સમજાતું. ઈ જ કહું છું, અટાણે ઓનલાઈન હાલે છે. પેલા આપણે આમ ટકોરા મારીને લેતા હતા, બરાબર છે ને, તોય બગડી કર નાલી નીકળ. એની ચિંતા ન કરતી હોય અમારી ફેમિલી માં પણ બાપુજી પેલા જે હતું એ સારું હતું. અત્યારે ઓનલાઈન માં છે ને, ઓનલાઈન માં ડાયરેક્ટ બ્લોક અનબ્લોક થઈ જાય હાલતા. તમારી બ્લોક અનબ્લોક નો થતું, સમજ્યા? ભલે તમે જોવા નો જ જતા, ખાલી મારા દાદાની વાત કરી આવે એટલે બધું નક્કી જ. જોયું ન હોય ને ત્યાં થઈ જાય, પણ અત્યારે કહું જોયું હોય, આમાં હાઈલી મળ્યા હોય, વિડીયો કોલ કર્યો હોય અને એમાં હોય રૂબરૂ મળ્યા હોય તોય 2 મહિના થઈ ગયા બ્લોક પૂરું. મને એમાં કઈ ખબર નથી. મને એક વસ્તુ ખબર પડે, પેલા છે ને એકબીજા જે ભણેલા અભણ જે હોય, પ્રેમ હોય ને 2 જણાની, હાસો હતો. અને અટાણે જેટલા રૂપિયા ટ્રાન્સફર કરો ને ગૂગલ પે માં, એટલો પ્રેમ સામેથી આવે. ઈ હાસું છે અટાણે. એ હવે એવું કાંઈ નથી, રેવા દો. આવી નેગેટિવ વાતો ના કરો. નેગેટિવ બધું બસ બોલ્યા કરે. તો હું જાઉં, મારે મોડું થાય છે. રીલ્સ બનાવવાનું છે ને? હા એકચ્યુઅલી પોસ્ટ કરવાની છે. તું જા તો તારે મમ્મી બાકી બધી શિક્ષણ ના હું કે ઓલું અર્જન્ટ કી ઇમરજન્સી. ઓકે. સર બાય. Okay. નાઇસ ટુ મીટ યુ. બાય. આપણે મળી પાછા. હા એમ કીધું. નાઈસ લાગ્યું છે મીઠું એમ. નહીં, ના, તમને ના. મળીને ખુશી થઈ એવું. અચ્છા, મેં કીધું લાગ્યું છે મીઠું એમ પૂછતી હતી મને. એ તો એના મોઈ તને પછી આ પુસ્તક પછી બીજું શેર નહીં માય હા. નહીં. હું તો ગાયબ થઈ ગયો, નાખ્યું છે મીઠું એમ. એ તમે શું વાતો કરો છો? આને ગમે છે ને, આ ખુશ છે ને, હજી શું જોઈએ બીજું? અને ઈ જે કરશે ઈ ભોગવશે, આપણે ક્યાં ક્યાં ભોગવવા. મેં મીઠું નાખ્યું છે રાંધતા આવડશે, નકર કોડિયા બિસ્તરા પૂરું. બાપ દીકરા છે ને, પાછી નેગેટિવ વાતો ચાલુ કરો છો. બીજું કઈક સારું બોલો. સારું ક્યાં બોલતા આવડે છે. દેવદાસ બોલ્યો. હવે તો એ રીલ્સ શું બનાવશે કલિંગ સાથે નહીં? કોલેબોરેશન કરીશું તો Proper means. હેલો કોંગ્રેચ્યુલેશન કીસ. અરે કોલેબોરેશન એટલે ભેગા મળીને ઈ બે હારે બનાવશે રીલ્સ, ઓલા વિડિયા ઉતારશે એમાં, એમ કોલેબોરેશન. ઠીક, હાલો આપણે હારે મળીને. આપણે રોટલાનું કોલેબોરેશન કરો. ભાઈ હા મી એ હવે હાય ને એ એક આપણે કોલેબોરેશન ખાવાનું છે. રીલ્સો બનાવવા ના કરે જે કરે રીતે કાંઈ રોટલા બનાવતા આવડે છે. પછી દૂધનું દૂધ ને પાણી રીલ્સ બનાવે છે તો રોટલા બનાવી લેતી હોય. જો સાંભળ્યો હા. અત્યારથી. ખબર જ છે ને, સુલે જાને ને પછી ખબર પડશે કામ ક્યાં રોટલા ખાઈશ. આવો તે દીકરા મારા. તમે અહીંયા આવ્યા? પણ તમે અહીંયા શું કરો છો? હું તો મારા ઘરમાં જ અહીંયા આવી છું. એ વાત તો બરાબર છે, પણ એકચ્યુઅલી હું બહાર નીકળી ને તો દેવુનો મેસેજ આવ્યો કે તું જતી નહીં. હા, એટલા માટે હું અહીંયા બેઠી. ઓ એવું છે. હા. હું શું કહું છું, હમ. આમ તમે પ્રોપર અમદાવાદથી જ છો ને? ના
એકચ્યુઅલી એમાં એવું છે ને કે હું ગર્લ્સને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપું છું અને ઇન્સ્ટાગ્રામ એ મારું પેશન છે. અચ્છા, વાવ, સુપર, સારું કહેવાય. સેલ્ફ ડિફેન્સ માટે તમે જે કાર્ય કરી રહ્યા છો એકદમ સારું કહેવાય. થેન્ક યુ. અને થોડાક સમય માટે હું બેંગ્લોર પણ જવાની છું એક ઇવેન્ટ માટે ઓફલાઈન. એટલે તમે અહીંથી જતા રહેશો? હા, બેંગ્લોર જવાની છું તો જવું તો પડશે ને મારે. બેસો ને, તમે કેમ એમ ઊભા છો? જવું જરૂરી છે. ના બેસ ને બેસ. જવું તો પડશે. એ નાનકા, એના કામથી જાય છે, હાવ નથી જતા. એટલો બધો તું આમ કાલો ગેલો થામા. તમે પણ બેસો તો ખરા મારી પાસે આવીને. જતા રહેશો તમે? તમે કેમ આવી રીતે ઇમોશનલ થાવ છો? હું સાવ નથી જતી. સમજાવો કોઈ કાને. 2 માસ. હા, 2 મહિના માટે જ જઉં છું. પેલા 2 ભાવ માટે નથી જાતી, ખાલી 2 મહિના. ઈ ભવ ની જતી અને 2 વરય ની જતી. તમને જાય છે. તમને નો ખબર પડે મોટા ભાઈ. આ ઈ 2 માસ. એટલે તારી યારે 20 વર્ષ કાઢ્યા તો અમને નો ખબર પડે. 2 મહિનામાં તમને ઓલું થવા માંડ્યું. વાહ રે વાહ, તમને તો અમારું તો કઈ પડ્યું જ નથી. 2 મહિનામાં તમને 2 માસ તમે સેડ 2 માસ કરવા માંડ્યા. વાહ. જુઓ, તમે સેડ થશો ને તો પણ મારે જવું પડશે કારણ કે મારું કામ છે. એ જા. એટલે તું જા. મને તો તું જા, હું મારું જોઈ લઈશ. તું જા. તમે આવી રીતે સેડ થશો તો કઈ રીતે હું જઈશ? એવી રીતે તું જવાની છે, એવી રીતે જા. હશે મારો નાનો ગુગલો. જવાની છો ને? જા. રૂમાલ દે ને રૂમાલ, કેટલું રૂમાલ આવે. હશે તો લે. કોઈ ઢીકણને હાંસી નથી હોય આ બધું. છાનો રહી જા. 2 મહિનાની જ વાત છે ખાલી, પછી આવી જશે. છાનો રહી જા. અને આમ નામ રોવાનું. બહુ ખોટું કર્યું. 2 મહિના ગાસુ બહાર થી બહુ ખોટું કર્યું છે. જુઓ, હું વર્ક માટે જાઉં છું. અને સીધું તો ખરા, તું જા. તો પણ તું આમ રોતા રોતા એને વિદાય કરીશ તો એ કઈ વર્ક ઉપર ફોકસ કરી શકશે? વર્ક ઉપર ફોકસ જ ન થાય મારા ભાઈ. આ 2 મહિના જે નીકળશે ને, વર્ક ઉપર ફોકસ જ ન થાય. ઓ માય ગુડ અમિતભાઈ, આપણે અહીંથી જવી અને આ બંનેને તમે છે બે ને ટુ બી કન્ટિન્યુ લો. અને એક વાત કહું, શું? આ ઓનલાઈન થી રિયલ લાઈફ સુધી તારી પાસેથી મેં ઘણું બધું શીખ્યું. કોન્ફિડન્સ, હેપીનેસ, એવરીથિંગ. પણ મને રિયલમાં તું બહુ ગમે છે. સેમ ટુ યુ. તમે પણ રિયલમાં મને છે ને બહુ ગમો છો. હું બહુ આઈ લાઈક ઇટ. પણ તમે આવી રીતે સેડ થશો તો કઈ રીતે આપણે, મતલબ કે મારે મારા વર્ક ઉપર ફોકસ તો કરવું પડશે ને. તારી ફોકસ જુઓ, તમે આમ સેડ ના થાઓ, ચૂપ થઈ જાઓ. પપ્પા આવ્યા છે, ઉભા થાઓ. જો બેટા, લવ ઓનલાઈન હોય કે ઓફલાઈન, હોનેસ્ટી રિયલ હોવી જોઈએ. એ કહું છું, પણ આમાં તો હવે 2 મહિના. મારે લેટ થાય છે, હું નીકળું. હા. બાય. જા ભાઈ. અરે પણ ચાલ ભાઈ ગયો. આપણે પણ જઈએ ને ઘરમાં. 2 મહિના. 2 મહિના સમજાતું નથી. 2 મહિના શું કરીશ? અરે નાનકા, બસ હવે તું બસ કર ભાઈ. કેટલું રોડવાનું. મારે તો પણ બહુ રોડ્યો આ તો. હું શાંત થઈ જાય. 2 મહિના. તો પણ 2 મહિનાની તો વાર છે. એટલું બધું તો હું કામ તારે ઓલું કરવાની જરૂર? 2 મહિના કાલે નીકળી જશે બેટા. તો પછી અત્યાર સુધી એકલો હતો જ ને. એવું લાગે છે જાણે એને સાવ મૂકીને જતી રહ્યો ને એવી રીતે એની પાછળ રોવે છે. બોલો. હું ક્યાંય નથી જવાની. હે? હા, હું પાછી આવી ગઈ. મને મારી ફ્યુચર ભાભી હવે ફિક્સ થઈ ગઈ. હવે તો આ લૂચ પણ હવે તો લૂચ. હા, આવી ગઈ પાછી. ઓનલાઈન ક્રોસ, રિયલ લાઈફ લવ અને ઓફિશિયલ અપ્રુવલ. કેમ કે જ્યારે આ રડતા હતા ને ત્યારે મને પણ એવું થયું કે કેટલા સેડ થઈ ગયા છે. મારું કામ ઇમ્પોર્ટન્ટ નથી, મારા માટે ફર્સ્ટ પ્રાયોરિટી તો આ જ છે ને. એટલા માટે મેં મારું કામ કેન્સલ કરી દીધું. અરે વાહ બેટા વાહ. અડધો કલાક રેડો ત્યાં સુધી તો દેખાડ. પરમનન્ટ આવી ગઈ છું ને હવે હું. હાથ મારમાં પથરી દુખે છે.
જા પરમનન્ટ આવી ગઈ છું હું તમારી પાસે. તો હવે તો સ્માઈલ કરો તમે સારી વાળી. હાલ આપણે એક રીલ બનાવી. ચલો હવે આખી લાઈફ આપણે રીલ જ બનાવવાની છે. હા ઈ હાસુ ને એ રીલમાં કોલેબ્રેશનમાં કોલેબ્રેશનમાં કોબ્લોરેશનમાં કોબરો રે હવે કોલેબ્રેશનમાં કોબ્લોરેશનમાં એટલે એ રીલમાં છે ને આ વખત તમારા મમ્મી ના હોત ને લઈ જાઓ. સત્યાનાશ હો